Hello friends, welcome back to my YouTube channel UGC Net with Dimple માં હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે GSET 2026 ની ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ કરી દીધી છે, જેની અંદર પેપર નંબર 2 એમાં યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરી દીધું છે, જેમાં આપણે આજે એવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ફિસ્કલ પોલિસી વર્સિસ મોનેટરી પોલિસી, એટલે કે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ. તો આના વિશે આપણે 20 મિનિટની અંદર સમજીશું કે આ વિડિયો એકચ્યુઅલમાં કેવા શું માંગે છે. તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, તમે એક્ઝામમાં ઇઝીલી તમે બધું સોલ્વ કરી શકશો. આપણે એઝ અ GSET નો જે ઓફિશિયલી સિલેબસ છે એ પ્રમાણે જઈ રહ્યા છીએ. પેપર 2 માં યુનિટ નંબર 1 જેમાં આપણે કોન્સેપ્ટની વાત કરી દીધી છે, એના એલિમેન્ટ્સ, એના ઇકોનોમિક એન્વાયરમેન્ટ વિશે, ઇકોનોમિક સિસ્ટમ વિશે. આજે આપણે ઇકોનોમિક પોલિસીની અંદર મોનેટરી અને ફિસ્કલ પોલિસી વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેટલા પણ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છે, તો આપણી યુટ્યુબ ચેનલ છે UGC Net with Dimple, રાઈટ, આને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું કે બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમને તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે મેડમ પ્લેલિસ્ટ ક્યાં છે? તો પ્લેલિસ્ટ તમને અહીંયા દેખાઈ રહી છે, જેમાં પ્લેલિસ્ટ 1 પેપર 1 માટે છે અને પ્લેલિસ્ટ 2 જે છે એ તમારી કોમર્સ માટે છે, જેનું પેપર 2 કોમર્સ છે. એ વિદ્યાર્થીઓ આમાંથી સિરીઝ જોઈ શકે છે, દરેક યુનિટ વાઇઝ છે. દરેક ક્લાસરૂમની જે પણ PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. તો આપણી UGC Net ડિમ્પલ આહિર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, આમાં તો તમને વિડીયોની PDF મળી જશે. બીજી વસ્તુ કે આપણે જે 2026માં એટલે કે 29 નવેમ્બરના રોજ તમારી જે GSET ની એક્ઝામ છે, એમાં પેપર નંબર 1 હું કરાવું છું, જેમાં જનરલ પેપર છે, અને પેપર 2 છે હું કોમર્સ માટે તૈયારી કરાવું છું, જેમાં તમને બાયલિંગ્વલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં તૈયારી કરાવું છું, જેથી તમને દરેક વિદ્યાર્થીને પેપરમાં ઈઝી રહે. અને આ બેચ આપણે સ્ટાર્ટ કરી દીધી છે 5th જુલાઈથી. તો જેટલા પણ વિદ્યાર્થીઓ હજી સુધી પ્રીવિયસ લેક્ચર નથી જોયા, તો એ પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો. 1 by 1 તમે શોર્ટ નોટ્સ બનાવતા જજો, તૈયારી કરજો, PYQ પ્રેક્ટિસ કરજો. ડેફિનેટલી એન્ડ 110% તમે એક્ઝામમાં પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે. બીકોઝ કન્ટિન્યુઅસ તમે લર્નિંગ કરશો તો જ તમે આગળ વધી શકશો, અધરવાઇઝ નહીં વધી શકો. ડેઈલીના તમે 1 કલાક આપો તો પણ ઇનફ છે, પણ જે પ્રમાણે તમે તૈયારી કરી રહ્યા છો, એક પ્રોપર સ્ટ્રેટેજી, એક પ્રોપર રચના સાથે કરો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે, રાઈટ. તો અત્યારે વિડીયોને સૌથી પહેલા તો લાઈક કરી દો, રાઈટ, અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો વિડીયો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની શરૂઆત કરીએ તો આપણે વિડીયોને સ્ટાર્ટિંગની પહેલા એક બેઝિક ઉદાહરણથી સમજીએ કે આપણા ભારત દેશની ઇકોનોમી શું છે, રાઈટ. કે માની લો કે તમારા ઘરના મહિનાનો ખર્ચ અચાનક વધી જાય, તો તમારા પરિવારના પપ્પા તરીકે તમારા વડીલ કહેવાય, તો પપ્પા અચાનક શું કરશે? તો સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક જેટલા પણ એક્સપેન્સ થતા હશે એ ઓછા કરી દેશે, રાઈટ. બીજું કે ક્યાંક ને ક્યાંક સેવિંગ હશે એ વધારી દેશે. શું કામ? કારણ કે અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, એને ટકી રહેવા માટે શું કરશે? બચત કરશે, અથવા તો જરૂર પડે તો ક્યાંક ને ક્યાંક એ શું કરશે? લોન લેશે, કે જેથી દરેક સગવડ એમને પૂરી પડી રહે, અને ઘરના બજેટને સંતુલિત રાખવા માટે શું કરે છે? એક નિર્ણય લે છે. તો વિચારો, આ તો આપણા ઘરના પપ્પાની વાત થઈ. કોની? પપ્પાની. પણ જ્યારે આપણે આખો દેશ ચલાવી રહ્યા છીએ, રાઈટ, તો આ દેશના બજેટને કેવી રીતે સંભાળવું? આ દેશના જેટલા પણ ખર્ચા છે એને કેવી રીતે સંભાળતા હશે લોકો, રાઈટ. તો દેશ માટે પણ કંઈક આવું છે કે સરકાર એ દેશનો જેટલો પણ ખર્ચ છે, રાઈટ, વિકાસ છે, અને જે ટેક્સ છે, એના માટે જે કંઈ પણ નિર્ણયો લે છે એ ફિસ્કલ પોલિસી કહેવાય છે. એને શું કહેવાય છે? રાજકોષીય નીતિ, રાઈટ, જેને કહેવામાં આવે છે રાજકોષીય નીતિ, એટલે કે ફિસ્કલ પોલિસી. પણ જો દેશમાં મોંઘવારી ખૂબ વધી જાય, બેંક લોન મોંઘી થઈ જાય, રાઈટ, જેટલા પણ લોન લેવા વાળા એના પૈસાની અમાઉન્ટ વધી જાય, ઇન્ટરેસ્ટ રેટ વધી જાય, રાઈટ, તો ત્યારે શું થતું હોય છે કે બજારમાં નાણાંની અવરજવર નિયંત્રિત કરવી હોય તો એના માટે દરેકનું કામ કોણ કરે છે? તો RBI. જ્યારે પણ નાણાંની વાત આવે તો કામ કોણ કરે છે એના માટે? RBI, રાઈટ. તો આને શું કહેવામાં આવે છે? મોનેટરી પોલિસી. એકદમ સરળ ભાષામાં સમજાવવું કે સરકાર પૈસા ભેગા કેવી રીતે કરે અને ક્યાં ખર્ચ કરે, તો તેને કહેવાય ફિસ્કલ પોલિસી, એટલે કે રાજકીય નીતિ. પણ એ જે પૈસા છે એ નાણાંને, વ્યાજ દરને કેવી રીતે નિયંત્રિત કરવું, જે પૈસા છે, ઇન્ટરેસ્ટ રેટ છે, તો આ બધાને કેવી રીતે નિયંત્રિત કરવું, તો એનું કામ કોનું છે? RBI નું. તો એને શું કહેવાશે? મોનેટરી પોલિસી, એટલે કે નાણાકીય નીતિ. આઈ હોપ કે તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે.
તો વિડીયોની શરૂઆત કરવા જઈ રહી છું. પહેલું યુનિટ છે આપણો બિઝનેસ એન્વાયરમેન્ટ, રાઈટ, જેને કહેવાશે વ્યાપારી પર્યાવરણ. એની અંદર છે ઇકોનોમિક પોલિસી એટલે કે દેશની આપણી આર્થિક નીતિ. તો આર્થિક નીતિની વાત કરીએ તો આર્થિક નીતિમાં સૌથી પહેલા એનું મિનિંગ જોઈએ. આપણા દેશની જે અર્થતંત્રની જે ઇકોનોમી છે, એક તો પેલા સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા શું કરવામાં આવતું હોય છે, એનું સંચાલન કરવામાં આવતું હોય છે. કે અલગ અલગ એ લોકો માટે ડિસિઝન લેતી હોય છે, વ્યૂહરચના ઘડતી હોય છે, અલગ અલગ પ્લાનિંગ કરતા હોય છે, ડિસિઝન લેતા હોય છે આપણા દેશના આર્થિક વિકાસ માટે. આપણા ભારત દેશની જે પણ જે પ્રાઇસ સ્ટેબિલિટી છે ને મેન્ટેન કરવા માટે, જે ભાવ છે, જે રોજગારી છે, રાઈટ, એને બધાને બેલેન્સમાં લાવવા માટેનું કામ કરતી હોય છે. તેને આપણે શું કહીશું? ઇકોનોમી, રાઈટ. અહીં લખ્યું છે કે ઇકોનોમિક પોલિસી આ સ્ટ્રેટેજી decision adopted by the government and central bank to manage the economy, રાઈટ, કે આપણે આર્થિક નીતિઓ જે છે એ સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા અર્થતંત્રનું શું કરવામાં આવે છે? સંચાલન કરવા માટે જે વ્યૂહરચના અપનાવવામાં આવે છે, નિર્ણયો લે છે, તેને કહેવામાં આવે છે ઇકોનોમિક પોલિસી એટલે કે આર્થિક નીતિ. અને તેને ટકાવવા માટે તમે શું કરો છો? ઇકોનોમિક ગ્રોથ કરો છો, રાઈટ, આર્થિક વૃદ્ધિ કરો છો, ભાવમાં સ્થિરતા લાવો છો એટલે કે પ્રાઇસ સ્ટેબિલિટી કરો છો, એમ્પ્લોયમેન્ટ જનરેશન એટલે લોકોને રોજગારી પ્રદાન કરો છો, અને બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો છો, રાઈટ. સિમ્પલ ડેફિનેશન કહું તો ઇકોનોમિક પોલિસી એક્ટ લાઇક અ રોડ મેપ ફોર અ કન્ટ્રી ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક પોલિસી જે ભારત દેશ માટે બનાવી છે, તમારા એક પ્રકારે આર્થિક વિકાસ માટેનો એક રોડ મેપ છે, right, is a set of action taken by the government and central bank to influence the country economy. એટલે કે આર્થિક નીતિ સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા દેશના અર્થતંત્રને શું કરે છે? પ્રભાવિત કરવા માટે લેવામાં આવતા પગલાંનો શું છે? સમૂહ છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે આપણે ઇકોનોમિક પોલિસીની વાત કરી, રાઈટ, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એનું મિનિંગ જે છે, રાઈટ, આ મિનિંગને શું કરવાનું છે? પહેલા તો એકદમ મગજમાં છાપી દેવાનો છે. એક તો સેન્ટ્રલ બેંક અને બીજું છે ગવર્મેન્ટ, રાઈટ. આ બે દ્વારા એટલે કે સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા જે દેશના અર્થતંત્રને પ્રભાવિત કરવા માટે જે કોઈ પગલાં લેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે ઇકોનોમિક પોલિસી એટલે કે આર્થિક નીતિ. હવે આના ઉપર જ એના ઓબ્જેક્ટિવ ડિપેન્ડ હોય છે. તમે જોશો તો જે વ્યાખ્યા લખી છે, જે ડેફિનેશન છે, એના ઉપર જ એના ઓબ્જેક્ટિવ છે. જો આવ્યું, પહેલું છે ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વૃદ્ધિ કરવા માટે, હમણાં જ આગળ જોયું. બીજું પ્રાઇસ સ્ટેબિલિટી એટલે ભાવમાં સ્થિરતા લાવવા માટે, ફૂલ એમ્પ્લોયમેન્ટ પૂર્ણ રોજગારી માટે, રિડ્યુસ પોવર્ટી ગરીબી ઘટાડવા માટે, બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ એટલે સંતુલિત પ્રાદેશિક વિકાસ માટે, કંટ્રોલ ઇન્ફ્લેશન એટલે ફુગાવા પર નિયંત્રણ માટે, અને સ્ટેબલ એક્સચેન્જ રેટ એટલે કે સ્થિર વિનિમય દર માટે, રાઈટ. તો આના માટે તમારે ઇકોનોમિક પોલિસીની જરૂર પડતી હોય છે. હવે આ જેટલા પણ ઓબ્જેક્ટિવ જોયા એ આપણે શું જોયા? એના કીવર્ડ જોયા. હવે આપણે આને વન બાય વન ઇનડેપ્થ સમજીએ કે ઇકોનોમિક પોલિસી, અને આ બધાને આપણે વન બાય વન સમજીએ કે આપણે ભારત દેશનું અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, રાઈટ. પેલું છે ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ કઈ રીતે થશે? આપ જ બતાવો કે જ્યારે પ્રોડક્શન તમારું વધારે હશે, તમારી સર્વિસ વધારે હશે, રાઈટ, તો કન્ટ્રીમાં ઓટોમેટિક તમારા ભારત દેશમાં પૈસાની ઇન્કમ વધી જશે. તમારું જેટલું પ્રોડક્શન વધારે, રાઈટ, આપણા ભારત દેશનું માનો કે પ્રોડક્શન વધારે છે, તો એટલું સામે આપણે શું કરીશું? એક્સપોર્ટ કરીશું. ક્યાં કરશું? અધર કન્ટ્રીમાં. હવે અધર કન્ટ્રીમાં જ્યારે આપણે એક્સપોર્ટ કરીશું તો આપણી પાસે શું થશે? મની લોટ્સ ઓફ આવશે. જેટલું વધારે એક્સપોર્ટ એટલું વધારે સામે ઇન્કમ થશે, રાઈટ. તો ઇકોનોમિક ગ્રોથનો મતલબ એવો છે કે ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન અ કન્ટ્રી ઓવર અ ટાઈમ. એટલે કે આર્થિક વૃદ્ધિ એટલે કે સમય જતા દેશના માલ અને સેવાના ઉત્પાદનમાં શું કરવાનો? વધારો, રાઈટ. એ શેના ઉપર ડિપેન્ડ હોય છે? આપણા જીડીપી ઉપર ડિપેન્ડ હોય છે, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ હોય છે. શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઇકોનોમિક ગ્રોથ એટલે કે તમારા ભારત દેશની આર્થિક વૃદ્ધિ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો જો તમારા દેશનો વિકાસ થશે તો તમારી હાયર નેશનલ ઇન્કમ એટલે કે ઉચ્ચ રાષ્ટ્રીય આવક વધી જશે, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે, સારી બધાને માળખાગત સુવિધાઓ મળશે, ઇમ્પ્રુવ હેલ્થ કેર એટલે કે સુધારેલ આરોગ્ય સંભાળ મળશે, બેટર એજ્યુકેશન એટલે કે વધુ સારું શિક્ષણ પણ મળી રહેશે, હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે ઉચ્ચ જીવન ધોરણ પણ બધાને શું રહેશે? મળી રહેશે. તો જેમ જેમ આપણા ભારત દેશની ઇકોનોમી વધશે એવી રીતે દરેક વસ્તુનો લોકોને શું મળશે? લાભ મળશે. બીજી વાત કરીએ કે પ્રાઇસ સ્ટેબિલિટી એટલે કે ભાવ સ્થિરતા. કઈ રીતે? તો પ્રાઇસ સ્ટેબિલિટી રાખો એટલે કે પ્રાઇસને મેન્ટેન રાખવી, રાઈટ, કે દરેક ગુડ્સ છે, સર્વિસ છે, તો એને રિઝનેબલી પ્રાઇસમાં દરેક વ્યક્તિને મળી રહે એવું ભારત દેશનું જે આપણા દેશની અર્થતંત્રનું કામ છે, રાઈટ. કે પ્રાઇસ સ્ટેબિલિટી મીન્સ કીપિંગ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ રિઝનેબલ સ્ટેબલ. જે ભાવ સ્થિરતા છે એ માલ અને સેવાનો ભાવ વ્યાજબી રાખવા માટેનું હોય છે, કે નાઇધર વેરી હાઈ ઇન્ફ્લેશન નોર ફોલિંગ પ્રાઇસ આર ગુડ્સ ફોર ધી ઇકોનોમી.
ન તો ખૂબ ઊંચો ફુગાવો કે ઘટતા ભાવ ડિફ્લેશન જે અર્થતંત્ર માટે પણ સારા હોય છે. નથી કહેતા કે જ્યારે બહુ વધારે પણ ભાવ નહીં, બહુ ઓછો પણ ભાવ નહીં, એકદમ મેન્ટેન ભાવ રાખવાનો કે જેથી દરેક લોકોને એ પરવડે. પ્રાઇસ ઇન્ક્રીઝ રેપિડલી, જો તમે ભાવ ઝડપથી વધતા જશે તો શું થશે? માનો કે જો ભાવ ઝડપથી વધી જશે તો લોકો શું કરશે? ખરીદ શક્તિ ઘટાડી દેશે, ખરીદવાનું ઓછું કરી દેશે, કે પરચેસિંગ પાવર ડિક્રીઝ કરી દેશે. શું કરી દેશે? ડિક્રીઝ કરી દેશે. શા કારણે? કે તમે શું કરી દીધું? પ્રાઇસમાં વધારો કર્યો, પ્રાઇસ ઇન્ક્રીઝ કરી, તો પરચેસ હતું એ શું થઈ ગયું? ઘટી ગયું તમારું, એટલે કે ખરીદી ઘટી ગઈ. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ, કે જીવન નિર્વાહ ખર્ચ વધી ગયો. એન્ડ સેવિંગ લોસ વેલ્યુ, એટલે કે બચત વેલ્યુ પણ શું કરે છે? ગુમાવે છે. કે માણસ પાસે બધા હોય એ પૈસા વપરાઈ જાય, તો જે બચત કરતા હોય એ પૈસા પણ એની પાસે રહે નહીં. પણ જ્યારે પ્રાઇસ કન્ટિન્યુઅસલી જો ફોલ થાય, કે ભાવ પ્રાઇસમાં સતત જો ઘટાડો થાય, તો શું થાય? લોકો વધારે ને વધારે ખરીદે, રાઈટ? કે બિઝનેસ અનલેસ, તો વ્યવસાય ઓછી કમાણી કરે. માનો કે માર્કેટમાં પ્રાઇસ જ ઘટી ગઈ તો આપણો બિઝનેસ ઓછો ચાલવાનો ને, તો વ્યવસાય શું કરશે? ઓછી કમાણી કરશે, ઓછું ઇન્કમ અર્ન કરશે. પ્રોડક્શન ડિક્રીઝ થઈ જશે, એટલે કે ઉત્પાદન ઘટી જશે, કેમ કે માર્કેટમાં ઓલરેડી મંદી આવી ગઈ. અનએમ્પ્લોયમેન્ટ મે ઇન્ક્રીઝ, અને બેરોજગારી પણ શું શકે છે? વધી શકે છે, રાઈટ? એટલે કે જે કામનું પ્રમાણ છે એ ઓલરેડી ઘટી ગયું, તો ઘટવાના કારણે બેરોજગારી શું થઈ? વધી ગઈ, એટલે કે લોકોને કામ મળવાનું બંધ થઈ ગયું. ત્રીજું છે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે પૂર્ણ રોજગાર. કઈ રીતે? કે ફૂલ એમ્પ્લોયમેન્ટ મીન્સ પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ પીપલ હુ આર વિલિંગ એન્ડ એબલ ટુ વર્ક. કે તૈયાર અને સક્ષમ એવા બધા લોકોને રોજગારીની તકો શું કરવાની? પૂરી પાડવાની. જેટલા પણ એમ્પ્લોયમેન્ટ, જેટલા પણ લિટરેટ પીપલ છે, રાઈટ, જેટલા લોકો એજ્યુકેશન ક્વોલિફાઈડ, જેનું સારું છે, દરેક લોકોને નોલેજ છે, તો એ લોકોને પોતાની સ્કિલ પ્રમાણે એ લોકોને કામ આપો, રાઈટ? અને એ સ્કિલ બેઝ ઉપર એ લોકોને શું કરો? વર્ક પ્રોવાઈડ કરો, કે જેથી એ લોકો પણ શું મળે? એમ્પ્લોયમેન્ટને રોજગારી મળી રહે, રાઈટ? તો સ્કિલ ઉપર એ લોકોને શું કરો? કામ આપવાનું શરૂ કરો, કે જેથી એ લોકો પણ એમ્પ્લોયમેન્ટને શું મળી રહે? રોજગારી મળી રહે, ના કે બેરોજગાર રહે, રાઈટ? અને જેનાથી શું થશે? તમારી ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ છે એ એક્સપાન્ડ થશે, અને નવી નવી જોબોનું પણ શું થશે? સર્જન થશે. બેનિફિટ શું છે? હાયર ઇન્કમ થશે, બેટર લિવિંગ સ્ટેન્ડર્ડ, સારું જીવન ધોરણ જીવી શકશો, રિડ્યુસ પોવર્ટી, ગરીબીમાં ઘટાડો કરી શકશો, અને ઇન્ક્રીઝ ડિમાન્ડ ઇન ઇકોનોમી, અને અર્થતંત્રની માંગમાં પણ વધારો કરી શકશો. ક્યારે? કે જ્યારે વ્યક્તિ પૈસા કમાતો હશે ત્યારે, રાઈટ? હવે વાત કરીએ રિડ્યુસ પોવર્ટી. આ જેટલા પણ ઓબ્જેક્ટિવ છે દરેકના મેં એક્ઝામ્પલ પણ આપેલા છે, તમારા જસ્ટ નોલેજ માટે છે, રાઈટ? ચોથું છે રિડ્યુસ પોવર્ટી. ગરીબી કઈ રીતે ઘટશે? કે ઇમ્પ્રુવિંગ ધ ઇન્કમ એન્ડ લિવિંગ કન્ડિશન્સ ઓફ પુઅર પીપલ. ગરીબી ઘટાડવાનો અર્થ શું છે? કે ગરીબ લોકોની આવક અને એની જીવન ધોરણમાં સુધારો કરવો. હમણાં આપણે આગળ જોયું કે પ્રાઇસ સ્ટેબિલિટી રાખવાની, રાઈટ? તો પ્રાઇસ તમે સ્ટેબલ કઈ રીતે રાખી શકો? કે ભાવમાં, એટલે કે પ્રાઇસમાં તમે મેન્ટેન રાખો, ના તો બહુ વધારે, ના તો બહુ ઓછો, પણ એકદમ લેવલમાં ભાવ રાખો, કે જેથી બધા લોકોને પરવડે, રાઈટ? અને જેથી આર્થિક નીતિમાં પણ શું થાય? મદદરૂપ થાય. કઈ રીતે થશે? તો ક્રિએટિંગ જોબ્સ, રોજગારીનું સર્જન થશે. પ્રોવાઈડ સબસિડી આપો, લોકોને સબસિડી પૂરી પાડો. સપોર્ટિંગ એગ્રીકલ્ચર, કૃષિ ક્ષેત્રને ટેકો આપો. ઓફરિંગ સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસમાં પણ ઓફર કરો. એક્સપાન્ડિંગ સોશિયલ વેલફેર સ્કીમ, એટલે કે સામાજિક કલ્યાણ યોજનાનો પણ વિસ્તાર કરો. એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ, પ્રોવાઈડ ઇન્કમ ટુ રૂરલ હાઉસ હોલ્ડ. ઓકે, એક્ઝામ્પલ આપ્યું છે કે જેટલા પણ ગ્રામીણ વિસ્તારના લોકો છે એ લોકોને એક રૂરલ હાઉસ હોલ્ડ માટે એક કાર્યક્રમ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી એ લોકોને ઇન્કમ પણ પૂરી પાડી શકે છે. પાંચમું છે આપણો કે બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ, એટલે કે સંતુલિત પ્રાદેશિક વિકાસ. કેવી રીતે થશે? કે ડેવલપમેન્ટ શુડ ટેક પ્લેસ ઇન ઓલ રિજન્સ ઓફ ધ કન્ટ્રી, નોટ ઓનલી અ બિગ સિટી. વિકાસ એ દેશના તમામ પ્રદેશમાં થવો જોઈએ, ફક્ત મોટા શહેરોમાં જ નહીં, પણ દેશના તમામ પ્રદેશોમાં થવો જોઈએ સંતુલિત પ્રાદેશિક વિકાસ. જેમ કે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે ઇન્સેન્ટિવ ફોર ઇન્ડસ્ટ્રી ટુ એસ્ટાબ્લિશ ફેક્ટરી ઇન બેકવર્ડ ઓર રૂરલ એરિયા. જેટલા પણ પછાત અને ગ્રામીણ વિસ્તારના લોકો છે ત્યાં કારખાનાઓ સ્થાપવા માટે ઉદ્યોગોને શું કરવામાં આવ્યું છે? પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કે જેથી નાનામાં નાનો વ્યક્તિ પણ શું કરી શકે છે? રોજગારી કમાઈ શકે છે, રાઈટ? એટલે કે એ પોતાનું ભરણ પોષણ કરી શકે છે. તો આ બધી ઘણી બધી એક પોતાના દેશને એક રિજનલને ડેવલપ કરવા માટેની સ્કીમો હોય છે, કે જેનાથી બધામાં ઇનઇક્વાલિટી જે હોય એ ઘટી જાય છે, એટલે કે પ્રાદેશિક અસમાનતા ઘટી જાય છે. ક્રિએટ એમ્પ્લોયમેન્ટ ઇન વિલેજીસ, જેટલા પણ ગામડામાં લોકો રહે છે રોજગારીનું સર્જન થાય છે. રિડ્યુસ માઇગ્રેશન ટુ સિટી, એટલે સ્થળાંતરો પણ શું થાય છે? એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય તો સ્થળાંતર પણ ઘટી જાય છે, રાઈટ? છઠ્ઠું છે આપણું કંટ્રોલ ઇન્ફ્લેશન, એટલે કે ફુગાવા ઉપર નિયંત્રણ. કઈ રીતે આવશે? કે ઇન્ફ્લેશન મીન્સ, ઇન્ફ્લેશન મતલબ વધારો, તો કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન ધ જનરલ પ્રાઇસ લેવલ. માનો કે પેલા પ્રાઇસ હતી 10 રૂપિયા, પછી થોડો ટાઈમ ગયો પ્રાઇસ થઈ 20 રૂપિયા, પછી થોડો ટાઈમ ગયો પ્રાઇસ થઈ 30 રૂપિયા,
તો કન્ટિન્યુઅસ જે પ્રાઇસમાં છે એ શું એટલે ભાવમાં શું થાય છે, વધારો થાય છે, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ, ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, રાઈટ. શું કહીએ છીએ, ફુગાવો. ફુગાવાનો અર્થ સામાન્ય ભાવ સ્તરમાં સતત વધારો થવો એને કહેવાશે ફુગાવો, રાઈટ. જેમ કે મોડરેશન ઇન્ફ્લેશન ઇઝ હેલ્ધી બટ એક્સેસિવ ઇન્ફ્લેશન રિડ્યુસ પરચેસિંગ પાવર. મધ્યમમાં ફુગાવો સ્વસ્થ છે પરંતુ વધુ પડતો ફુગાવો પણ ખરીદ શક્તિ તમારી ઘટાડી દે છે. જેમ કે ઇકોનોમિક પોલિસી કંટ્રોલ ઇન્ફ્લેશન બાય ઇકોનોમી કઈ રીતે પોલિસીને કંટ્રોલ કરે છે, તો ઇન્ક્રીઝ ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજ દરમાં શું કરી દેશે, વધારો કરી દેશે. રિડ્યુસિંગ મની સપ્લાય, જેટલા નાણાં પુરવઠા છે એને ઘટાડી દેશે. અને કંટ્રોલિંગ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કે સરકારી ખર્ચ ઉપર પણ શું કરી દેશે, નિયંત્રણ કરી દેશે. સાતમું છે સ્ટેબલ એક્સચેન્જ રેટ એટલે કે સ્થિર વિનિમય દર. જેટલા પણ ફોરેન એક્સચેન્જ થતા હોય, એક કન્ટ્રી બીજા કન્ટ્રીને જ્યારે માલ પ્રોવાઈડ કરતી હોય તો એનામાં પણ આપણે એક સમાનતા લાવી દઈશું. જેમ કે એક્સચેન્જ રેટ રિફર્સ ટુ ધ વેલ્યુ ઓફ વન કન્ટ્રી કરન્સી કમ્પેર્ડ વિથ અનધર, કે એક કન્ટ્રીની કમ્પેરિઝન તમે કરન્સીની કમ્પેરિઝન તમે અનધર કન્ટ્રી સાથે કરી શકશો. સ્ટેબલ એક્સચેન્જ રેટ એન્કરેજ એ શેને બઢાવો આપે છે, તો એ પ્રોત્સાહન શેને આપે છે, ઇન્ટરનેશનલ ટ્રેડ, એટલે કે એક કન્ટ્રી છે બીજી કન્ટ્રીને શું કરે છે, પ્રોત્સાહન આપે છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, બધી અલગ અલગ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. ઇકોનોમિક કોન્ફિડન્સ પણ વધે છે અને તમારો આર્થિક વિશ્વાસ પણ વધે છે. આઠમું છે ઇમ્પ્રુવ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તમારા જીવન ધોરણમાં સુધારો કરી શકો છો. ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ સિટીઝન, નાગરિકોના જીવન ધોરણમાં પણ શું થાય છે, સુધારો થાય છે. જો આપણા દેશની અર્થતંત્ર, આપણા દેશની જે ઇકોનોમી છે એ સારી ધીમે ધીમે ડેવલપ થશે, વધી જશે, તો બધું જીવન ધોરણ પણ શું થઈ જશે, બધાનું વધી જશે. જેમાં અંદર ઇન્ક્લુડ શું થાય છે, તો પેલું છે કે બેટર એજ્યુકેશન, લોકોને સારું શિક્ષણ મળી રહેશે. બેટર હેલ્થ કેર એટલે સારું આરોગ્ય સંભાળ મળી રહેશે. ક્લીન વોટર એટલે કે સ્વચ્છ પાણી પણ મળી રહે છે. ગુડ રોડ એટલે કે સારા રસ્તા મળી રહે છે. હાયર ઇન્કમ એટલે કે વધુ આવક પણ મળી રહે છે. બેટર હાઉસિંગ એટલે કે સારું રહેઠાણ પણ મળી રહે છે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે એનું રહેઠાણ, એના જીવન ધોરણમાં સુધારો કરવો. તો આ બધા હતા આપણા શું, આપણે અત્યાર સુધી શું જોયા, આ બધા આપણે જોયા એના ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ આપણે જોયા હશે એટલે એ બધા તમને શેમાંથી મળી રહેશે, તો આ બધા તમને મળી રહેશે એની ડેફિનેશનમાંથી. એટલે કે એનું જે હમણાં ઉપર સ્ટાર્ટિંગમાં જે મિનિંગ સમજાવ્યો, આ મિનિંગની અંદર તમને જો એક મિનિંગ યાદ રહી ગયો તો તમે એના ઓબ્જેક્ટિવ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન જ્યારે પૂછાય છે ત્યારે તમારે એને સિક્વન્સમાં ગોઠવવાના હોય છે કે ઓબ્જેક્ટિવ બતાવો, કયો સાચો છે, કયો ખોટો છે. તો બસ આમાં તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, રાઈટ. હવે વાત કરીએ કોમ્પોનેન્ટ્સ ઓફ ઇકોનોમિક પોલિસી, એના ઘટકો કયા છે. તો ઇકોનોમિક પોલિસીના ટુ મેજર કોમ્પોનેન્ટ છે, એટલે કે મુખ્યત્વે બે પરિબળો છે, બે ઘટકો છે. કયા કયા, તો એક છે મોનેટરી પોલિસી, એક છે ફિસ્કલ પોલિસી. મોનેટરી પોલિસીને આપણે શું કહીએ છીએ, નાણાકીય નીતિ, અને ફિસ્કલ પોલિસીને આપણે શું કહીએ છીએ, રાજકોષીય નીતિ. મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ, કે જેને આપણે મનીની વાત કરવાના છીએ, મુદ્રાની વાત કરીએ છીએ કે મનીમાં મેઝરમેન્ટ થાય. તો દરેક વસ્તુનું કામ કોણ કરે છે, તો આરબીઆઈ કરે છે, આપણા બધાના પપ્પા, એટલે કે બેંકોના બાપ એટલે આરબીઆઈ ની વાત કરે છે. કે જે મોનેટરી પોલિસીમાં વાત શેની થાય છે, કે આરબીઆઈ ની વાત થાય છે, કંટ્રોલ મની સપ્લાય, જેટલું પણ નાણાંની સપ્લાય થતી હોય એના પર કંટ્રોલ લાવવાનું કામ કરે છે. જે ઇન્ફ્લેશન થયું છે એને કંટ્રોલમાં લાવવાનું કામ કરે, રેગ્યુલેટ ઇન્ટરેસ્ટ રેટમાં સમતુલા લાવે છે, મેન્ટેન લિક્વિડિટી ઉપર કામ કરે છે. જ્યારે ફિસ્કલ પોલિસી એ ટેક્સ, રેવન્યુ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચા, પ્રમોટ એમ્પ્લોયમેન્ટ અને એન્કરેજ ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો આ બધા ઉપર કામ કરે છે. હવે આપણે વન બાય વન જોઈએ કે મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ એટલે શું. જેમ કે મેં હમણાં કીધી કે આપણા બધાના પપ્પા કોણ, બેંકોના બાપ કોણ, તો આરબીઆઈ, રાઈટ. કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે, નાણાકીય નીતિ એટલે કે કંટ્રોલ ઇન્ફ્લેશન કરે છે. ત્યારબાદ પ્રાઇસને સ્ટેબિલિટી કરે, મેન્ટેન કરે, એક્સેપ્ટ ડિપોઝિટ, લેન્ડિંગ રિસોર્સિસ. તો આ બધું મેઇન કામ કોનું હોય છે, આરબીઆઈ નું હોય છે. કે મોનેટરી પોલિસી refers to the policy formulated implemented by the central bank એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા to regulate the supply of money. પૈસાનું શું કરે છે, સર્ક્યુલેટ કરે છે, રાઈટ, લોકોને પુરવઠો પૂરો પાડે છે. એ પછી નાણાંના પુરવઠા ધિરાણ રૂપે, રાઈટ, અને એટલે કે ક્રેડિટના રૂપે, અને ઇન્ટરેસ્ટ રેટ ઇન ઇકોનોમી એટલે કે વ્યાજ દરોને પણ નિયંત્રિત કરવા માટે શું કરવામાં આવે છે, ઘડવામાં આવે છે. ડેફિનેશન આપી છે આરબીઆઈ એક્ટ પ્રમાણે, મોનેટરી પોલિસી ઇઝ ધ પોલિસી થ્રુ વિચ ધ સેન્ટ્રલ બેંક મેનેજ મની સપ્લાય એન્ડ ઇન્ટરેસ્ટ રેટ ટુ અચીવ મેક્રો ઇકોનોમિક ઓબ્જેક્ટિવ સચ એઝ અ પ્રાઇસ સ્ટેબિલિટી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. કે નાણાકીય નીતિ એવી નીતિ છે કે જેના દ્વારા સેન્ટ્રલ બેંક શું કરે છે, ભાવમાં સ્થિરતા લાવે, એટલે કે જે પ્રાઇસ છે એને સ્ટેબિલિટી રાખે, આર્થિક વૃદ્ધિ કરે, ઇકોનોમિકમાં શું કરે, ડેવલપમેન્ટ કરે, અને મેક્રો ઇકોનોમિક્સના જેવા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં શું કરે છે, જે નાણાંના પુરવઠા એટલે કે સપ્લાય અને
ઇન્ટરેસ્ટ રેટ જે છે એનું શું કરે છે, વ્યાજ દરોનું સંચાલન કરે છે. તો આને કહેવાશે મોનેટરી પોલિસી. મેઇન ઓબ્જેક્ટિવ શું છે, તો મેઇન ઓબ્જેક્ટિવ જે ડેફિનેશનમાં કીધા, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે, પ્રાઇસને સ્ટેબલ કરવાનું કામ કરે, પ્રમોટ ઇકોનોમિક ગ્રોથનું કામ કરે, મેન્ટેન ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનું કામ કરે, ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટનું કામ કરે, એન્શ્યોર એડિક્વેટ ક્રેડિટ અવેલેબિલિટીનું કામ કરે, મેન્ટેન લિક્વિડિટી ઇન ધ ઇકોનોમીનું કામ કરે છે. અને આ બધાના બાપા કોણ, તો કંટ્રોલ બાય આરબીઆઈ. આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો, બધાએ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો. રાઈટ, આજનું તમારું હોમવર્ક છે. કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લો કે એના લક્ષણો કેવા કેવા છે. મોનેટરી પોલિસી નાણાકીય નીતિના લક્ષણો, પહેલું છે ઇમ્પ્લિમેન્ટ બાય ધી આરબીઆઈ. આરબીઆઈ ના હાથમાં જ એના દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. કંટ્રોલ મની સપ્લાય કરે છે, નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે છે. રેગ્યુલેટ ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દરોનું પણ નિયમન કરે છે. ઇન્ફ્લુઅન્સ ક્રેડિટ અવેલેબિલિટી એટલે ક્રેડિટ ઉપલબ્ધતાને પ્રભાવિત કરે છે. કંટ્રોલ ઇન્ફ્લેશન એટલે ફુગાવાને નિયંત્રિત કરે છે. પ્રમોટ ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. મેન્ટેન લિક્વિડિટી ઇન બેન્કિંગ સિસ્ટમમાં પ્રવાહિતા જાળવી રાખે છે. ફ્લેક્સિબલ અકોર્ડિંગ ટુ ઇકોનોમિક કન્ડિશન, તમારી લવચિક અનુસરતાને લઈને આર્થિક પરિસ્થિતિમાં અનુસાર કરે છે. ડાયરેક્ટ અફેક્ટ કમર્શિયલ બેંક, વાણિજ્ય બેંકોને સીધી અસર કરે. અને સપોર્ટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે નાણાકીય સ્થિરતાને પણ શું કરે છે, ટેકો આપે છે. રાઈટ, હવે મોનેટરી પોલિસીના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને કહેવાશે ટૂલ્સ. રાઈટ, ટૂલ્સ એટલે સાધનો. તો નાણાકીય નીતિના જોઈએ કે નાણાકીય નીતિના કયા કયા સાધનો છે. તો નાણાકીય નીતિમાં એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ તો બે પ્રકારના હોય છે. એક હોય છે ક્વોન્ટિટેટિવ અને એક હોય છે ક્વોલિટેટિવ. રાઈટ, તો એક હોય છે ક્વોન્ટિટેટિવ, એક હોય છે ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ ની અંદર આવશે ઓએમઓ, આને આપણે શું કહીશું, ઓએમઓ એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન. બીજું છે બેંક રેટ, જેને આપણે કહીએ બીઆર, અને કેશ રિઝર્વ રેશિયો, જેને આપણે શું કહીએ છીએ, સીઆરઆર. રાઈટ, અને જ્યારે ક્વોલિટેટિવ ટૂલ્સ એને શું કહીશું આપણે, ક્રેડિટ રેશનિંગ, રાઈટ, એટલે સીઆર, માર્જિન લેન્ડિંગ એટલે એમએલ, અને મોરલ સસિએશન એટલે આવશે એમએસ. રાઈટ, અનલિમિટેડ ટાઈમ જીસેટમાં પીવાયક્યુમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે બહુ જ વાર પૂછાઈ ગયેલો છે. રાઈટ, લાસ્ટ ટાઈમ પણ પૂછાઈ ગયેલો છે. તમને એવું પૂછશે કે મોનેટરી પોલિસીના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કયા છે. હવે તમને 3 આ આપશે અને એક ક્રેડિટ રેશનિંગ આપશે. હવે તમારે આમાંથી એવું કહેશે કે આમાંથી ખોટો કયો છે, તો ક્રેડિટ રેશનિંગ. શું કામ, કારણ કે ક્વોલિટેટિવ ટૂલ્સ છે. ક્વોન્ટિટેટિવ પૂછે તો જેને આપણે મેઝરમેન્ટ કરી શકીએ, જેમ કે ઓએમઓ છે, બેંક રેટ છે, સીઆરઆર છે, એસએલઆર છે, એમએસએફ છે. તો આ બધા શું છે કે તમારા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે. જ્યારે ક્વોલિટેટિવમાં આવશે ક્રેડિટ રેશનિંગ, માર્જિન લેન્ડિંગ, મોરલ સજેશન્સ, તો આ બધા તમારા ક્વોલિટેટિવ ટૂલ્સ છે. રાઈટ, તો જ્યારે સાચો કયો છે, ખોટો કયો છે એ બતાવવાનું આવશે ત્યારે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે નોટ ડાઉન કરી લેજો. ક્વોન્ટિટેટિવ એટલે કે શું થશે કે જે વસ્તુને આપણે જથ્થામાં માપી શકીએ. રાઈટ, તો એ જથ્થામાં માપી શકીએ એને શું કહેવાય, ક્વોન્ટિટેટિવ. જેમ કે પેલું રેપો રેટ, જેને આપણે કહીએ આરઆર, કે રેટ એટ વિચ આરબીઆઈ લેન્ડ મની ટુ કમર્શિયલ બેંક. બધા જ રેટ છે જે ક્વોન્ટિટેટિવ છે, બધા હું સમજાવું છું, યાદ રાખી લેજો. અને ના સમજાય તો વિડીયો પોઝ કરીને 3 વાર જોજો, તમને ખ્યાલ આવી જશે. આ બધા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કે જેને જથ્થામાં માપી શકાય છે. પેલું છે આરઆર એટલે કે રેપો રેટ. રેપો રેટ મતલબ શું કરે કે આરબીઆઈ પૈસા કોને આપે, બધી બેંકોને, કોમર્શિયલ બેંકોને, એઝ અ લેન્ડિંગ મની. તો રેટ એટ વિચ આરબીઆઈ લેન્ડ્સ મની ટુ ધ કોમર્શિયલ બેંક એટલે કે જેટલી પણ વાણિજ્ય બેંકોને છે એ નાણાં રૂપે શું કરે છે, ધિરાણ આપે છે. તો એને કહેવાશે રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે ઉલટું થશે, જેને કહેવાય ટ્રિપલ આર. પેલું પિક્ચર આવ્યું હતું ને એવું. તો ટ્રિપલ આર મતલબ કે બેંક છે એ શું કરે છે, આરબીઆઈ ને પૈસા આપે છે. આમાં શું કર્યું કે જે આરબીઆઈ છે એ આરબીઆઈ શું કરે છે, બેંકોને શું કરે છે, પૈસા આપે છે. કોમર્શિયલ બેંકોને શું કરે છે, પૈસા આપે. જ્યારે રિવર્સ રેપો રેટમાં શું છે કે રેટ એટ વિચ આરબીઆઈ બોરો મની ફ્રોમ ધી કમર્શિયલ બેંક, એટલે આરબીઆઈ એ સ્થાને છે, બેંકો પણ અહીંયા આ સ્થાને છે. પણ હવે શું કરશે, બેંક લોન આપશે. કોને આપશે, આરબીઆઈ ને. લોન ઇન ધ સેન્સ કે ધિરાણ રૂપે શું કરે છે, પૈસા આપે છે. તો એને કહેવાશે આરઆરઆર એટલે કે રિવર્સ રેપો રેટ. પછી છે બેંક રેટ. બેંક રેટ એટલે કે લોંગ ટર્મ લેન્ડિંગ રેટ ચાર્જ બાય ધી આરબીઆઈ ટુ કમર્શિયલ બેંક. એટલે કે જેટલા પણ લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાના જેટલા પણ સોર્સિસ છે એ શું કરે છે, આરબીઆઈ પ્રોવાઈડ કરે છે કમર્શિયલ બેંકને. રાઈટ, કે લાંબા ગાળાના શું કરે છે, ધિરાણ આપે છે. ચોથું છે સીઆરઆર, એને આપણે કહીશું કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામત ગુણોત્તર. પર્સન્ટેજ ઓફ ડિપોઝિટ ધેટ બેંક મસ્ટ કીપ વિથ ધ આરબીઆઈ એઝ અ કેશ. હવે બેંક શું કરશે કે બેંક પાસે જ્યારે પૈસા હશે, માનો કે 100% પૈસા છે,
તો અત્યારે માનો કે એ એવું કરશે કે 96% લોકોને લોન પ્રોવાઈડ કરી દેશે અને 4% પૈસા પોતાની પાસે રાખશે એઝ અ સિક્યોરિટી, એઝ અ લિક્વિડિટી, રાઈટ, કે ભવિષ્યમાં કંઈ પણ થાય તો પૈસા પડેલા હોય તો કામ લાગે. તો એ જે 4% રાખ્યા એને આપણે શું કહીશું? CRR, એટલે કે કેશ રિઝર્વ રેશિયો. બેંક શું કરે છે? પોતાની પાસે અમુક રોકડ અનામત રાખે છે, જેને કહેવામાં આવે છે CRR. ત્યારબાદ છે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, જેને કહેવાય છે SLR, કે percentage of deposit that bank must maintain in liquid asset. જેટલી પણ બેંક છે એ શું કરે છે? પોતાના પાસે લિક્વિડ ફોર્મમાં અસેટ રાખે છે, રાઈટ, તો એને કહેવાશે SLR. ત્યારબાદ જેને કહેવાય વૈધાનિક પ્રવાહિતતા ગુણોત્તર, જે કહેવાય ને કે થાપણો ટકાવારી રૂપે રાખે છે, કોઈ ગોલ્ડ છે તો આ બધી વસ્તુ રાખે તો એ કહેવાશે SLR. ત્યારબાદ છે OMO, એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશનમાં શું થાય છે કે બાઇંગ એન્ડ સેલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. ગવર્મેન્ટ સિક્યોરિટી જેટલી છે એને શું કરે છે? બાઇંગ એન્ડ સેલિંગ કરે છે, એટલે કે ખરીદી અને વેચાણ ઉપર એનું શું કરે છે? નિયમન કરવામાં આવે છે, તો એને કહેવાશે OMO. ત્યારબાદ છે, હવે જોઈએ ક્વોલિટેટિવ ટૂલ્સ. તો ક્વોલિટેટિવ ટૂલ્સ એટલે કયા? કે જે વસ્તુની ગુણવત્તા કેવી છે, ગુણાત્મક સાધનો. તો પેલું છે મોરલ સજેશન, નૈતિક સમાધાન કઈ રીતે કરવું, ક્રેડિટ રેશનિંગ, માર્જિન રિક્વાયરમેન્ટ, કન્ઝ્યુમર ક્રેડિટ રેગ્યુલેશન્સ, ડાયરેક્ટ એક્શન એન્ડ સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ. તો આ બધા તમારા થયા ક્વોલિટેટિવ ટૂલ્સ, અને ઉપર જેટલા બી હમણાં સમજાયા આ બધા શું થયા? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ, જેની અંદર આપણે આ જોયા RR જોયું, CRR જોયું, રિવર્સ રેપો રેટ જોયું, બેંક રેટ જોયું, SLR જોયું, MSF એટલે કે માર્જિન સ્ટેન્ડિંગ, MSF એટલે કહી દઉં કે માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી, જે કહેવાય કે વન નાઇટ માટે જેને પૈસા જોતા ઓવરનાઇટ કો વન નાઇટ કો, તો એને કહેવાશે એક દિવસ માટે, તાત્કાલિક માટે પૈસા જોતા હોય તો એને કહેવાય MSF, રાઈટ. તો એને પણ કોણ આપે છે? RBI આપે છે. હવે આપણે બીજી નીતિની વાત કરીએ, જેની વાત કરી ફિસ્કલ પોલિસી, એટલે કે રાજકોષીય નીતિ, જેમાં મેં શું કીધું કે ટેક્સ છે, વિકાસ છે, ઇન્ટરેસ્ટ રેટ છે, આ બધાના દરોને શું કરવાનું? નિયંત્રણ કરવાનું કામ કરવું, એટલે શું થશે? ફિસ્કલ પોલિસી કહેવાશે. કે ફિસ્કલ પોલિસી રેફર્સ ટુ ધ ગવર્મેન્ટ પોલિસી રિગાર્ડિંગ ટેક્સેશન, જેટલા પણ કર છે, પબ્લિક એક્સપેન્ડિચર જાહેર ખર્ચ છે, પબ્લિક બોરોઈંગ જેટલા જાહેર ઉધાર છે, અને બજેટ મેનેજમેન્ટ ટુ ઇન્ફ્લુઅન્સ ધ ઇકોનોમિક એક્ટિવિટી, કે આર્થિક પ્રવૃત્તિઓને પ્રભાવિત કરવા માટે બજેટ વ્યવસ્થાપન અંગેની સરકારની નીતિઓનો શું કરે છે? ઉલ્લેખ કરે છે. ફિસ્કલ પોલિસી ઇઝ ધ યુઝ ઓફ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, ટેક્સેશન, બોરોઈંગ, બજેટ મેઝર એન્ડ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. રાજકોષીય નીતિ એટલે શું? કે જેટલા પણ ગવર્મેન્ટના એક્સપેન્ડિચર છે, જેટલા પણ ખર્ચા છે, ટેક્સ એટલે કે કર છે, બોરોઈંગ ઉધારી છે, જેટલા બજેટ છે એટલે કે અંદાજપત્રને શું કરવાનું? મેન્ટેન કરવાનું કામ કરે છે, રાઈટ. ઓબ્જેક્ટિવ શું છે? પ્રમોટ ઇકોનોમિક ગ્રોથ. આવું કરશો તો તમારા જ આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. જનરેટ એમ્પ્લોયમેન્ટ, રોજગારી પેદા થશે. રિડ્યુસ ઇન્ફ્લેશન, ફુગાવો ઘટશે. રિડ્યુસ ઇન્કમ ઇનઇક્વાલિટી, આવકની અસમાનતામાં ઘટાડો થશે. એન્કરેજ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે રોકાણને પ્રોત્સાહન આપો. પ્રમોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એટલે કે માળખાગત વિકાસને પ્રોત્સાહન મળશે. સ્ટેબિલાઇઝ ધ ઇકોનોમી, એટલે કે અર્થતંત્રને સ્થિર કરી શકાશે. અને એનું કંટ્રોલ કોના હાથમાં હોય છે? તો કંટ્રોલ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકારના હાથમાં, અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એટલે કે નાણાં મંત્રાલયના હાથમાં હોય છે. હવે એના લક્ષણો જોઈએ કે કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે. પેલું છે કે ફોર્મ્યુલેટેડ બાય ધી ગવર્મેન્ટ, એટલે કે સરકાર દ્વારા ઘડવામાં આવે છે. એન્યુઅલ બજેટ બહાર પાડે છે, એટલે કે વાર્ષિક બજેટ પર આધારિત છે. યુઝ ટેક્સેશન એઝ અ મેજર ટૂલ્સ, એટલે કે કરવેરાનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ થાય છે. ઇન્ક્લુડ પબ્લિક એક્સપેન્ડિચર, જાહેર ખર્ચાનો પણ સમાવેશ થઈ જાય છે. એન્કરેજ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે. ક્રિએટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે કે રોજગારીની તકો પણ ઊભી થાય છે. રિડ્યુસ ઇન્કમ ઇનઇક્વાલિટી, એટલે કે આવકની અસમાનતા પણ શું થાય છે? ઘટી જાય છે. જેટલા પણ કંટ્રોલ ઇન્ફ્લેશન અને ડિફ્લેશન, જેટલા ફુગાવા થાય છે, એટલે કે ડિફ્લેશન થાય છે, ઘટાડો થાય છે, એને શું કરવાનું કામ કરે છે? નિયંત્રિત કરવાનું કામ કરે છે. પ્રમોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એટલે કે માળખાગત વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. ઇન્ફ્લુઅન્સ એગ્રીગેટ ડિમાન્ડ, એટલે કે કુલ માંગને પણ શું કરે છે? પ્રભાવિત કરે છે. હવે જોઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ. હવે પહેલા આપણે શું જોયા? તો મોનેટરી પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ટૂલ્સની વાત કરી, રાઈટ. એવી રીતે હવે ફિસ્કલ પોલિસી, એટલે કે રાજકોષીય નીતિના સાધનો કયા છે? તો 3 છે. એક છે ટેક્સેશન, એટલે કે એને આપણે શું કહીએ છીએ? કરવેરા. પબ્લિક એક્સપેન્ડિચર, એટલે જાહેર ખર્ચ. અને પબ્લિક ડેપ્ટ, એટલે શું થશે? જાહેર દેવું. શું થશે? જાહેર દેવું. તો આ મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે તમારા કરવેરા, જાહેર ખર્ચ અને જાહેર દેવું. ટેક્સેશનની અત્યારે આપણે વાત કરીએ તો એને મેન્ટેન કરવાનો, તો જેમ કે ડાયરેક્ટ ટેક્સ છે અને ઇનડાયરેક્ટ ટેક્સ, તો આ કરોને શું કરવાનું? મેન્ટેન કરવાનું કામ કરે છે. પબ્લિક એક્સપેન્ડિચર, જેટલા જાહેરમાં ખર્ચ થાય છે, જેમ કે એજ્યુકેશનમાં, હેલ્થ કેરમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સમાં, તો એને પણ મેન્ટેન કરવાનું કામ કરે છે. શિક્ષણને લગતા હોય, આરોગ્ય સંભાળને લગતા હોય, માળખાગત સુવિધા હોય, સંરક્ષણ, આ વગેરે ઉપર શું કરવામાં આવે છે? સરકારી ખર્ચ કરવામાં આવે છે.
પબ્લિક બોરોઈંગ એટલે કે જાહેરમાં ઉધાર એટલે કે લોન રેઝ બાય ધ ગવર્મેન્ટ ફ્રોમ ઇન્ટરનલ એક્સટર્નલ રિસોર્સ. જેટલા પણ આંતરિક અને બાહ્ય પરિબળો છે, રાઈટ, આ બંને પરિબળોમાંથી શું કરવામાં આવે છે, લોન લેવામાં આવે છે. બજેટ કઈ રીતે બહાર પાડવું એને મેન્ટેન કરવું, કે સ્ટેટમેન્ટ શોઈંગ ફ્રોમ ગવર્મેન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, સરકારને આવક અને ખર્ચ દર્શાવતું નાણાકીય નિવેદન છે. પાંચમું છે ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે કે ખાદ્ય ધિરાણ. મીટિંગ બજેટ ડેફિસિટ બાય બોરોઈંગ ઓર ક્રિએટિંગ ન્યૂ મની, ઉધાર લઈને અથવા નવા નાણાં બનાવીને બજેટને ખાધ પૂરી પાડવી. ત્યારબાદ છે પબ્લિક ડેપ્ટ એટલે કે જાહેર દેવું કઈ રીતે કરવું, ટોટલ બોરોઈંગ ઓફ ધ ગવર્મેન્ટ, સરકારનું કુલ દેવું કેટલું છે એના પર નિયંત્રણ કઈ રીતે કરવું એનું કામ છે. ત્યારબાદ છે સબસિડી એટલે કે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ પ્રોવાઈડ બાય ધી ગવર્મેન્ટ ટુ સ્પેસિફિક સેક્ટર, એટલે કે સરકાર દ્વારા ચોક્કસ ક્ષેત્રોને આપવામાં આવતી નાણાકીય સહાય એને કહેવામાં આવે છે ફિસ્કલ પોલિસી. તો આ ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ, કે જેટલા પણ ભારત દેશના કરવેરા છે, દેવું છે, સબસિડી છે, ફાઇનાન્સ છે, ધિરાણ છે, આ બધાને શું કરવાનું, મેન્ટેન કરવાનું, એને લેવલમાં લાવવાનું, એના ઉપર ડિસિઝન લેવાનું, તો આ બધું કામ હોય છે રાજકોષીય નીતિનું, રાઈટ. ડિફરન્સ જોઈએ એટલે કે બંનેનો ડિફરન્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપેલો છે, એકવાર ચેક કરી લેજો, રાઈટ. પેલું છે મોનેટરી પોલિસી, જેને આપણે શું કહીએ છીએ, નાણાકીય નીતિ, અને એક હોય છે ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ. કંટ્રોલ કોણ કરે છે, તો મોનેટરી પોલિસીમાં કોણ હોય છે, એના બાપા એટલે કે આરબીઆઈ, રાઈટ. ફિસ્કલ પોલિસીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર કામ કરે છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે, તો કંટ્રોલ ઇન્ફ્લેશન એન્ડ મની સપ્લાય, ફુગાવો અને નાણાંના પુરવઠાને શું કરવાનું, નિયંત્રિત કરવાનું કામ કરે છે. જ્યારે ફિસ્કલ પોલિસી ઇકોનોમિક ગ્રોથ વિશે વાત કરે, એમ્પ્લોયમેન્ટ વિશે વાત કરે, આર્થિક વિકાસ અને રોજગાર વિશે વાત કરે છે. મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારો આરઆર, સીઆરઆર, એસએલઆર, ઓએમઓ. જ્યારે આમાં છે તમારું ટેક્સેશન, બજેટ એન્ડ કેપિટલ પબ્લિક એક્સપેન્ડિચર. ફોકસ એના ઉપર કરે છે તો બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઉપર ફોકસ કરે છે, જ્યારે આપણા એન્ટાયર ઇકોનોમી એટલે કે સમગ્ર અર્થતંત્ર ઉપર કામ કરે છે. પોલિસી મેકર એટલે મોનેટરી પોલિસીમાં કોણ હોય છે, આરબીઆઈ, જ્યારે આમાં કોણ હોય છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. ડિસિઝન કોણ લે છે, તો મોનેટરી પોલિસી કમિટી લે છે, અને જ્યારે ફિસ્કલ પોલિસીમાં ડિસિઝન કોણ લે છે, તો પાર્લામેન્ટ એન્ડ ગવર્મેન્ટ લે છે. સ્પીડ એન્ડ ઇમ્પેક્ટ આમાં મોનેટરી પોલિસીમાં સૌથી વધુ ફાસ્ટ હોય છે, અને આમાં કમ્પેરેટિવલી લો હોય છે, કેમ કે ફિસ્કલ પોલિસી. નેચરની વાત કરીએ તો સેન્ટ્રલ બેંક પોલિસી છે, આ જ્યારે ગવર્મેન્ટ બજેટ પોલિસી છે, રાઈટ. તો આઈ હોપ કે તમને ફિસ્કલ પોલિસી અને નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ બંનેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. વિડીયો તમને કેવો લાગ્યો, તો આટલી મસ્ત મજાનું તમને એક્સપ્લેન કર્યું છે, તો એના માટે એક લાઈક તો બનતી હે. તમારે એક આન્સર આપવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર, તમારે બધાએ, કે આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો. તો આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો એનું મને લખીને કહેવાનું છે કોમેન્ટ સેક્શનની અંદર, બધા વિદ્યાર્થી જણાવશે. અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દો, રાઈટ, શેર કરી દો, તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દો. પ્લેલિસ્ટમાં તમે પેપર 1 પેપર 2 ની તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેજો, શોર્ટ નોટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દેજો. આ વિડીયોની તમને પીડીએફ મળી જશે આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી, રાઈટ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. તમારા હજી ઘણા બધા ગ્રુપ્સ હશે, માસ્ટર ડિગ્રી કરતા હશો, બધા વિદ્યાર્થીઓ જ્યારે જીસેટ અથવા કોમર્સની તૈયારી કરી રહ્યા હોય, તો તમામે તમામ વિદ્યાર્થીઓને મોકલો, કે જેથી એ લોકોને પણ આ હેલ્પફુલ થાય, રાઈટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.